પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. તો અહીંયા કંઈક આપણે એ પહોંચ્યા હતા, બરાબર. ફરીવાર એ પેલી બે સ્ટાન્ઝા હું તમને એ કહી દઉં છું એટલે તમને થોડીક મજા આવે, બરાબર. રિકેપ થઈ જાય શું ભણ્યા હતા. ઓકે, તો કવિ છે એ પોતે એ યુવાનીના ઉંમરે એ પહોંચી ગયા છે. કવિયત્રી છે, બરાબર, લેખિકા છે. એ યુવાનીના ઉંમરે પહોંચી ગયા છે અને એના માતાને એ વિનંતી કરતું દર્શાવતું આ કાવ્ય છે. આઈ એમ લિવિંગ નાઉ ટુ સ્લે ધ ફો, બરાબર. હું મારા દુશ્મનો પર વિજય પ્રાપ્ત કરવા માટે તને છોડીને જઈ રહી છું. ફાઇટ ધ બેટલ્સ હાઈ એન્ડ લો, ભલે મારે એના માટે નાના મોટા યુદ્ધો લડવા પડે. યુદ્ધો એટલે અહીંયા દુશ્મનોની વાત છે. દુશ્મનો સોરી ફો એટલે દુશ્મનોની વાત છે. દુશ્મનો એટલે કોણ? મુશ્કેલીઓની વાત છે. નાના મોટા યુદ્ધો એટલે એના જીવનમાં આવતી મોટી અને નાની આફતો, સમસ્યાની વાત છે. આઈ એમ લિવિંગ મધર હિયર મી ગો, મમ્મી હવે હું તને છોડીને જઈ રહી છું, સાંભળ, તું મને જવા દે. પ્લીઝ વિશ મી લક ટુડે, આજે તું મને શુભેચ્છા પાઠવ. આઈ હેવ ગ્રોન માય વિંગ્સ, આઈ વોન્ટ ટુ ફ્લાય, મને પાંખો ફૂટી છે, હું ઉડવા માંગુ છું. પાંખો ફૂટી છે, ઉડવા માંગુ છું એટલે પોતે એ યોગ્ય ઉંમરના થઈ ગયા છે. પોતે એટલી ઉંમરના થઈ ગયા છે કે હવે એ પોતાના જીવનમાં આવતી જે સમસ્યા છે એનો સામનો કરવા માટે રેડી છે, તૈયાર છે. એટલા માટે એવું કે છે આઈ હેવ ગ્રોન માય વિંગ્સ, આઈ વોન્ટ ટુ ફ્લાય, મને પાંખો ફૂટી છે, હું ઉડવા માંગુ છું. સીઝ માય વિક્ટરી વેર ધે લાય, મારી જીત કાં પણ પડી હશે, જ્યાં પણ પડી હશે, એ જીતને હું સીઝ કરી લઈશ, એ જીતને હું આંચકી લઈશ, છીનવી લઈશ. રેડી? આઈ એમ ગોઈંગ મોમ બટ પ્લીઝ ડોન્ટ ક્રાય, મમ્મી હું તને છોડીને જઈ રહ્યું છું, મહેરબાની કરીને તું રડતી નહીં. જસ્ટ લેટ મી ફાઇન્ડ માય વે, તું મહેરબાની કરીને આજે મને જે કેવું છે એલા સોરી જસ્ટ લેટ મી ફાઇન્ડ માય વે, તું મને મારો રસ્તો જાતે શોધવા દે. રેડી? તો અહીંયા સુધી આપણે પહોંચ્યા હતા. ક્લિયર ક્લિયર ક્લિયર? અહીંયા સુધી કોઈને કઈ મુશ્કેલી હતી નહીં, ડિફિકલ્ટી હતી નહીં. હવે આપણે ત્યાંથી આગળ વધવાનું છે. અહીંયા સુધી બધાને ક્લિયર હતું ને? હાલો કમેન્ટ આપી દો એકવાર. ઓકે ઓકે, રેવડી રેવડી. હાલો, તો હવે એ કવિયત્રી આગળ વાત કરતા શું કહે છે કે આઈ વોન્ટ ટુ સી, ટચ એન્ડ હિયર. આઈ વોન્ટ ટુ સી, ટચ એન્ડ હિયર. સી નો મતલબ થાય જોવું, બરાબર. સી એટલે જોવું. આઈ વોન્ટ ટુ સી, ટચ, ટચ નો મતલબ થાય સ્પર્શ કરવો. અને હિયર, હિયર નો મતલબ થાય સાંભળવું. શું કે છે? આઈ વોન્ટ ટુ સી, ટચ એન્ડ હિયર ધો દે આર ડેન્જર્સ એન્ડ દે આર ફિયર. ડેન્જર્સ, ડેન્જર્સ એટલે ખતરનાક, જોખમી, જોખમથી ભરેલું. જખમી નહીં હો, જખમી યાદવ કે ઈ નહીં, બરાબર. હા, ડેન્જર, ડેન્જર એટલે શું થાય? જોખમી. અને ફિયર્સ, ફિયર્સ એટલે ડર લાગે તેવું. હવે પંક્તિનું હું ટ્રાન્સલેશન કરું છું અને એક્સપ્લેનેશન પણ આપું છું. બધા સારા અક્ષરો સાંભળજો કે આઈ વોન્ટ ટુ સી, ટચ એન્ડ હિયર, મારે તેમને જોવા છે, મારે તેમને સ્પર્શ કરવો છે, મારે તેમને સાંભળવા છે. આઈ વોન્ટ ટુ સી, ટચ એન્ડ હિયર, મારે તેમને જોવા છે, સ્પર્શ કરવો છે અને સાંભળવા છે. એનો મતલબ શું થાય કે કોને જોવાની વાત છે? દુશ્મનોને જોવાની વાત છે. દુશ્મનો એટલે કોણ? તો કે એના જીવનમાં જે આફતો, મુશ્કેલીઓ હતી એની વાત છે. એટલે કવિયત્રી કહે છે કે મારા જીવનમાં આવતી જે પણ મુશ્કેલી છે, મારા જીવનમાં આવતી જે પણ આફતો છે, એ આફતો ભલે ગમે એવી હોય, ધો દે આર ડેન્જર એન્ડ દે આર ફિયર, ભલે તે ખતરનાક હોય, ભલે તે ડર લાગે તેવી, તેમ છતાં હું એ મુશ્કેલીને જોઈશ, મતલબ કે હું એનો સામનો કરીશ, બરાબર. હા, જોઈશ, સ્પર્શ કરીશ અને સાંભળીશ. એનો મતલબ શું થાય કે પોએટેસ વોન્ટ ટુ ફેસ ધ ડિફિકલ્ટીઝ અથવા પ્રોબ્લેમ્સ ઓફ હર લાઈફ, કે કવિયત્રી પોતાના જીવનમાં આવતી જે સમસ્યા છે એ સમસ્યાનો સામનો કરવા માંગે છે, બરાબર. એ સમસ્યા સામે લડવા માંગે છે. એટલા માટે એવું કહે છે
કે મારે તેમને જોવા છે, તેમને એટલે મુશ્કેલની વાત છે. મારે બરાબર એ તેમને જોવા છે, તેમને સ્પર્શ કરવા છે, તેમને સાંભળવા છે, ભલે તે ગમે એવા જોખમી હોય, ભલે તે ગમે એવા ડરામણા હોય. રેડી? હવે શું કરવાનું છે? તો જો સાથે સાથે કીધું છે કે આઈ વિલ સ્માઇલ માય સ્માઇલ એન્ડ ડ્રાય માય ટીયર્સ. બરાબર, સ્માઇલ માય સ્માઇલ એટલે શું થાય? સ્મિત જાળવી રાખવું, ખુશી બરકરાર રાખવી. સ્માઇલ માય સ્માઇલ એટલે સ્મિત જાળવી રાખવું અથવા તો ખુશી જાળવી રાખવી. કેવું દેખાય છે? દેખાય છે? રેડી છે? રેડી રેડી. થોડીક આપણે એ ઘાટી કરી નાખીએ એટલે તમને વાંધો ન આવે. ચલો, કે છે કે આઈ વિલ સ્માઇલ માય સ્માઇલ. હવે એ આફતોનો સામનો કરતી વખતે, એ મુશ્કેલીનો સામનો કરતી વખતે કવિયત્રી પોતાની માતાને વિનંતી કરે છે કે તું ટેન્શન ન લેતી. શું? તો કે આઈ વિલ સ્માઇલ માય સ્માઇલ એન્ડ ડ્રાય માય ટીયર્સ. ડ્રાય માય ટીયર્સ એટલે આંસુ સુકવવા. આંસુ સુકવવા એવો મતલબ થાય. હવે આંસુ સુકવવા એટલે શેની વાત છે? તો કે કોન્સોલ હરસેલ્ફ એટલે પોતાની જાતને મનાવવી. બરાબર, ડ્રાય માય ટીયર્સ એટલે આંસુ સુકવવા. આંસુ સુકવવા એટલે પોતાની જાતને મનાવવાની વાત છે. આંસુ સુકવવા એટલે એમ નહીં, પોતાની જાતને મનાવવાની વાત છે, પોતાની જાતને સમજાવવાની વાત છે કે મારા જીવનમાં આવતી મુશ્કેલી ભલે ગમે એવી ખતરનાક હોય, ભલે ગમે એવી જોખમી હોય, ભલે એનાથી ડર લાગે, તેમ છતાં એ મુશ્કેલીનો સામનો કરતી વખતે આઈ વિલ સ્માઇલ માય સ્માઇલ. હું મારી ખુશી બરકરાર રાખીશ, હું મારું સ્મિત જાળવી રાખીશ. એન્ડ ડ્રાય માય ટીયર્સ અને મારા આંસુ સૂકવી નાખીશ. મતલબ કે મારી જાતને હું સમજાવી લઈશ, મારી જાતને હું મનાવી લઈશ. રેડી? પછી શું થાય કે ઘણીવાર એ કહેતા તો કહેવાય જાય, કવિયત્રીની વાત નથી પણ એક્ઝામ્પલ છે, કહેતા તો કહેવાય જાય પણ ખરેખર એ જ્યારે પરિસ્થિતિનો સામનો કરે ને ત્યારે એ તકલીફ પડે. પણ કવિયત્રીનો માઇન્ડસેટ ગજબ છે કે ભલે ગમે એ થાય, લડી લેવાનું છે. અમારું મન ગમતું મેળવી લેવા, અમારું મન ગમતું મેળવી લેવા અમે કાંઈ પણ કરી લઈએ. અમારું મન ગમતું મેળવી લેવા અમે કાંઈ પણ કરી લઈએ. અને કિસ્મતના પાના એમ કે અમે ઝૂકશું નહીં. અમારું મન ગમતું મેળવી લેવા અમે કાંઈ પણ કરી લઈએ અને કિસ્મતના પાના એમ કે અમે ઝૂકશું નહીં. તો હા કિસ્મત, તને પણ કહી દઉં છું, અમે પણ વટના કટકા છીએ, અમે પણ મૂકશું નહીં, અમે પણ મૂકશું નહીં. આવા માઇન્ડસેટ વાળા છે, તાકાત વાળો માઇન્ડસેટ છે ભાઈ, કે કંઈ પણ થાય હું એ મારા મુશ્કેલી, મારા જીવનમાં આવતી આફતોનો સામનો કરીશ અને રાજી ખુશીથી કરીશ, સ્મિત સાથે કરીશ, ખુશી બરકરાર રાખીશ. રેડી? નહીતર પહેલા જેવું થાય. બરાબર, એક વ્યક્તિ છે એ યુદ્ધમાં લડવા માટે જાય છે. યુદ્ધમાં લડવા માટે જાય છે એટલે એવું છે કે એની પત્નીને કહે કે આજે એ મારે યુદ્ધમાં જવાનું છે, બરાબર, તું મને એ આરતી ઉતારી લે. બરાબર, કદાચ પછી એવું બને કે યુદ્ધમાંથી હું પાછો આવું કે ન આવું, બરાબર, લાસ્ટ ટાઈમ કદાચ આપણું મળવાનું હોઈ શકે. એટલે એની પત્ની સરસ મજાની આરતી ઉતારે છે અને લાલ રંગનો છે અને એ સાફો બાંધી દે છે. એટલે ઓલો ભાઈ પૂછે છે કે આ સાફો તે લાલ રંગનો શા માટે બાંધ્યો, બીજો એક પણ કલર એ શા માટે ન પસંદ કર્યો? એમ તેની પત્ની બહુ સારો જવાબ આપે છે કે લાલ રંગનો સાફો બાંધવા પાછળનું કારણ એટલું કે કદાચ એ સામેનો વ્યક્તિ દુશ્મન તમારા માથા પર કંઈક મારે, તમને લાગી જાય, તમારું લોહી તમને ન દેખાય એટલે તમે નબળા ન પડો, અને સામેના વ્યક્તિને પણ તમારું લોહી ન દેખાય એટલે સામેનો વ્યક્તિ એનો ફાયદો ન ઉઠાવે, એટલા માટે મેં તમને લાલ રંગનો સાફો બાંધ્યો. તો પતિ બહુ સારો જવાબ આપે છે. શું કહે છે ખબર? તો એક કામ કરજે કે ધોતિયું પણ પીળું આપજે. શું કીધું? એ કે ધોતિયું પણ પીળું આપજે એટલે વાંધો ન આવે. સમજાણું કે નહીં? એટલે હું તકલીફ પડે તો એ કે કદાચ ચાલો, એટલે કવિયત્રીનું માઇન્ડસેટ આખું અલગ જ છે. શું કહે છે કે આઈ વિલ સ્માઇલ માય સ્માઇલ એન્ડ ડ્રાય માય ટીયર્સ, કે હું મારું સ્મિત જાળવી રાખીશ અને મારા આંસુ છે એ બરકરાર રાખીશ. શું કહે છે કે પ્લીઝ લેટ મી સ્પીક માય સે. સ્પીક એટલે કહેવું, બરાબર, સ્પીક એટલે બોલવું, ને સે એટલે કહેવું. સે એટલે કહેવું અને સ્પીક એટલે શું થાય? બોલવું. કવિયત્રી ત્રીજી પંક્તિમાં છે એ પોતાની માતાને વિનંતી કરે છે કે પ્લીઝ લેટ મી સ્પીક માય સે. આજે મારે જે કહેવું છે, આજે મારે જે બોલવું છે એ તું મને બોલી લેવા દે, આજે તું મને રોકતી નહીં. સમજ પડે?
ફરીવાર એ 4 લાઈન છે એકવાર કરી નાખું ને પછી તમને પૂછું કે આઈ વોન્ટ ટુ સી, ટચ એન્ડ હિયર. મારે તેમને જોવા છે, મારે તેમને સ્પર્શ કરવો છે, મારે તેમને સાંભળવા છે. કોની વાત છે? મુશ્કેલીની વાત છે, એના જીવનમાં આવતી આફતોની વાત છે. ધો દે આર ડેન્જર એન્ડ દે આર ફિયર, ભલે તે ગમે એવા જોખમી હોય, ખતરનાક હોય, ડર લાગે તેવા હોય. કોણ? આફતો, દુશ્મનો, મુશ્કેલી, એની વાત છે. આઈ વિલ સ્માઇલ માય સ્માઇલ એન્ડ ડ્રાય માય ટીયર્સ. હું મારું સ્મિત જાળવી રાખીશ. મારા સફરમાં એ મુશ્કેલીનો સામનો કરતી વખતે હું મારું સ્મિત જાળવી રાખીશ એન્ડ ડ્રાય માય ટીયર્સ. મારા આંસુ સૂકવી નાખીશ. પ્લીઝ લેટ મી સ્પીક માય સે. આજે મારે જે કહેવું છે, આજે મારે જે બોલવું છે એ તું મને બોલવા દે. ચલો, આ સ્ટાન્જામાં કોઈને કઈ મુશ્કેલી, ડિફિકલ્ટી તમને કહું. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આઈ એમ ઓફ, આ શબ્દ યાદ રાખજો, આમાંથી પ્રશ્ન પૂછાઈ ગયો છે. બરાબર? ઇન ધ સ્ટાન્ઝા આઈ એમ ઓફ મીન્સ વોટ? કાવ્ય પંક્તિની અંદર આઈ એમ ઓફ નો મતલબ શું થાય? આઈ એમ ઓફ નો મતલબ થાય લીવ. યાદ રાખજો, લીવ, છોડીને જતા રહેવું. બરાબર? દેવાંશીને પ્રશ્ન છે, એ લે જતા રહ્યા. ચલો, કે છે કે આઈ એમ ઓફ ટુ ફાઇન્ડ માય વર્ડ્સ માય ડ્રીમ. ઓફ એટલે બંધ થઈ જવાની વાત નથી ભાઈ. જેના ક્વેશ્ચન હોય ને, ક્વેશ્ચન છે ને, હું અહીંથી અહીંયા હેન્ડ રેઝ થાય છે. બરાબર? હું અહીંથી જોઉં પાછો, હું તને છોડીને જાઉં છું. શા માટે? એની માતાને કહે છે હું તને છોડીને શા માટે જાઉં છું? આઈ એમ ઓફ ટુ ફાઇન્ડ માય વર્ડ માય ડ્રીમ. હું મારા સપના શોધવા માટે. સપના શોધવા માટે એટલે સપના સાકાર કરવા માટે. હું મારી દુનિયા શોધવા માટે. બરાબર? એટલે પોતાનું રચેલું એ વર્લ્ડ, પોતાની રચેલી દુનિયા બનાવવા માટે. મતલબ કે પોતાના જીવનનો માર્ગ એ પોતે એ ઘડવા માટે, પાથ છે એ બનાવવા માટે, રસ્તો તૈયાર કરવા માટે જાય છે. એટલે કે છે આઈ એમ ઓફ ટુ ફાઇન્ડ માય વર્ડ માય ડ્રીમ્સ. હું એ મારા સ્વપ્ન સાકાર કરવા માટે, મારી દુનિયા શોધવા માટે તને છોડીને જઈ રહ્યો છું. ઓફ નો મતલબ લીવ. યાદ રાખજો. કાર માય નીચ, સો માય સીમ્સ. તારે શું કરવાનું છે? તો કાર માય નીચ, નીચ એટલે સ્મારક. સ્મારક અને સ્મારક. કાર માય નીચ, કાર એટલે મેં એક કંડારું બનાવવું. કાર એટલે મેં એક કંડારું અથવા બનાવવું. તો કે છે કે કારો માય નીચ, તો તું મારું સ્મારક કંડાર આવજે. બરાબર? હું અહીંથી જાઉં છું, તને છોડીને જતો રહું છું, જતી રહું છું. બરાબર? તો તને છોડીને જઉં છું, તારે શું કરવાનું છે? તારે મારું સ્મારક બનાવવાનું છે. તારે છે એ મારા માટેનું સ્થાન એ કંડારવાનું છે. સો માય સીમ્સ. અને શું કહેવાનું છે? સો સીમ્સ એટલે જાતને ઘડવી. જાતને ઘડવી. બરાબર? સો સીમ્સ એટલે શું થાય? જાતને ઘડવી. ઓકે. એટલે કે છે કે હું મારા સપના સાકાર કરવા માટે, હું મારું વિશ્વ, હું મારી દુનિયા ગોતવા માટે તને છોડીને જાઉં છું. કાર માય નીચ, સો માય સીમ્સ. તું મારું સ્મારક કંડાર આવજે. અને તું એ એવું કે છે કે મેં મારી જાતને જાતે ઘડેલી છે. બરાબર? શા માટે જાય છે? એ જાતને ઘડવા માટે, પોતાની જાતને બનાવવા માટે. બરાબર? કઈ પણ વસ્તુ થાય ને તો એના માટેની પ્રોસેસ સૌથી અઘરી હોય છે. આ વસ્તુ યાદ રાખવાની. બરાબર? તમે લોકો છે અત્યારે એ ભણો છો તો એ તમારી પ્રોસેસ છે. રિઝલ્ટ આવશે એનું આઉટકમ છે. રેડી? એટલે પ્રોસેસ ઉપર જો તમે ફોકસ રાખો ને તો રિઝલ્ટ ઓટોમેટિક સુધરે. એટલે આ પણ એ જ વસ્તુ એની માતાને કહે છે કે અત્યારે હું તને છોડીને એ મારી દુનિયા શોધવા માટે, હું મારા સપના સાકાર કરવા માટે જાઉં છું. તું મારું સ્થાન છે એ કંડાર આવજે, તું મારું સ્થાન બનાર આવજે, સ્મારક કંડાર આવજે. બરાબર? અને મારી જાતને ઘડવા માટે હું તને છોડીને જાઉં છું. ટપો પડે? સરસ. રિમેમ્બર, યાદ રાખજે. રિમેમ્બર એટલે યાદ રાખવું. ગીવ ધ એન્ટોનિમ ઓફ રિમેમ્બર. રિમેમ્બર નો વિરુદ્ધાર્થી શબ્દ આપો. ફોરગેટ. બરાબર? આ વિરુદ્ધાર્થી શબ્દ છે. એન્ટોનિમ્સ અથવા ઓપોઝિટ વર્ડ.
રિમેમ્બર નો વિરુદ્ધાર્થી શબ્દ શું થાય? ફોરગેટ. કે છે કે રિમેમ્બર, યાદ રાખજે, એઝ આઈ સેલ માય સ્ટ્રીમ. સેલ, સેલ એટલે મુસાફરી કરવી. દરિયાઈ મુસાફરી માટે સેલ શબ્દ વપરાય. દરિયા અથવા પાણીમાં, પાણીના સંદર્ભમાં મુસાફરી તો સેલ. જ્યારે કઈ પાણીની અંદર મુસાફરી કરવાની વાત હોય તો એના માટે સેલ શબ્દ વપરાય. શું કે છે કે રિમેમ્બર એઝ આઈ સેલ માય સ્ટ્રીમ, યાદ રાખજે કે જ્યારે હું મારા સ્ટ્રીમની અંદર, સ્ટ્રીમ્સ એટલે ઝરણા, હું મારા ઝરણાની અંદર મુસાફરી કરી રહી હશ. હવે ઝરણાની અંદર મુસાફરી કરી રહી છે એટલે એ પોતે પોતાના પાથમાં, પોતે પોતાના રસ્તામાં આગળ વધી રહ્યા હશે એમ વાત છે. એ કે હે સાહેબ ઝરણામાં કેમ મુસાફરી કરવા ગયા? એમ નહીં, એ માત્ર ઉદાહરણ આપ્યું છે કે હું એ મારા ઝરણાની અંદર મુસાફરી કરી રહી છું, મતલબ કે હું મારા રસ્તામાં આગળ વધી રહીશ. આઈ વિલ લવ યુ ઓલ ધ વે, તો હર હંમેશ માટે હું તને, ઓલ ધ વે એટલે ફોરએવર, હર હંમેશ માટે આઈ વિલ લવ યુ, હું હર હંમેશ માટે તને ચાહતી રહીશ, તને પ્રેમ કરતી રહીશ, હું તને ભૂલી નહીં જાઉં મમ્મી. તું યાદ રાખજે કે બરાબર, હું હર હંમેશ માટે તને ચાહતી રહીશ, તને પ્રેમ કરતી રહીશ. ફરીવાર આ લાસ્ટ સ્ટાન્જા કરી બરાબર, પછી આખી પોએમ ફરીવાર ટ્રાન્સલેટ કરીને પછી આપણે ગ્લોસરી જઈને બરાબર, પછી પોએમ નંબર 4 એનો ઇન્ટ્રો કરવાનો છે જો સમય વધે તો. I am off to find my words, my dreams. I am off એટલે લીવ, છોડીને જવું, વર્લ્ડ એટલે દુનિયા, ડ્રીમ્સ એટલે સપનું. હું મારી દુનિયા શોધવા માટે, ફાઇન્ડ એટલે શોધવું, હું મારી દુનિયા શોધવા માટે, હું મારા સપના સાકાર કરવા માટે તને છોડીને જાઉં છું. Carve my niche, so my sins. બરાબર, તું મારું સ્મારક, તું મારી ખાંભી કંડારાવજે, મારું સ્થાન કંડારાવજે. સો માય સિમ્સ, હું મારી જાતને ઘડવા માટે જાઉં છું. સો સિમ્સ એટલે માઉડ સેલ્ફ, જાતને ઘડવી. રેડી? રિમેમ્બર, યાદ રાખજે, એઝ આઈ સેલ માય સ્ટ્રીમ. સેલ એટલે મુસાફરી કરવી, પાણીના સંદર્ભને. બરાબર, રિમેમ્બર એઝ આઈ સેલ માય સ્ટ્રીમ, યાદ રાખજે, જ્યારે હું મારા સ્ટ્રીમ્સ, જ્યારે હું મારા ઝરણાની અંદર મુસાફરી કરી રહ્યો હશ, આઈ વિલ લવ યુ ઓલ ધ વે, હું હર હંમેશ માટે, ઓલ ધ વે એટલે ફોરએવર, હું હર હંમેશ માટે એ તને ચાહતી રહીશ, તને પ્રેમ કરતી રહીશ. ઓકે, ચલો તો આ ચોથી પંક્તિ, ચોથી સ્ટાન્ઝાની અંદર કોઈને કઈ મુશ્કેલી, ડિફિકલ્ટી? એનીવન? ચલો, ગ્રોવિંગ, યુવાનીના ઉંમરે. આઈ એમ લિવિંગ નાઉ ટુ સ્લે ધ ફો, હું મારા દુશ્મનો પર, દુશ્મન એટલે મુશ્કેલીની વાત છે. આઈ એમ લિવિંગ નાઉ ટુ સ્લે ધ ફો, મારા દુશ્મનો પર વિજય પ્રાપ્ત કરવા માટે, ટુ સ્લે એટલે વિજય મેળવવો, હું તને છોડીને જાઉં છું. ફાઇટ ધ બેટલ્સ હાઈ એન્ડ લો, ભલે મારે એના માટે નાના મોટા યુદ્ધો લડવા પડે. આઈ એમ લિવિંગ મધર, હિયર મી ગો, મમ્મી હું તને છોડીને જાઉં છું, હિયર મી ગો, સાંભળ, તું મને જવા દે. પ્લીઝ વિશ મી લક ટુડે, આજે તું મને શુભેચ્છા પાઠવ. આઈ હેવ ગ્રોન માય વિંગ્સ, આઈ વોન્ટ ટુ ફ્લાય, મને પાંખો ફૂટી છે, હું ઉડવા માંગુ છું. સીઝ માય વિક્ટરીઝ વેર ધે લાય, લાય એટલે પડેલું. બરાબર, મારી જીત કોઈ પણ જગ્યાએ પડી છે, એ જીતને હું આંચકી લઈશ, છીનવી લઈશ. બરાબર, મતલબ કે કોઈ પણ પરિસ્થિતિમાં એ પોતાના લક્ષ્ય સુધી પહોંચે એમ. આઈ એમ ગોઈંગ મોમ બટ પ્લીઝ ડોન્ટ ક્રાય, મમ્મી હું તને છોડીને જઈ રહી છું, પણ મહેરબાની કરીને તું આજે રડતી નહીં. જસ્ટ લેટ મી ફાઇન્ડ માય વે, તું મને મારો રસ્તો જાતે શોધવા દે. આઈ વોન્ટ ટુ સી, ટચ એન્ડ હિયર, ધો દે આર ડેન્જર એન્ડ દે આર ફિયર્સ, મારે તેમને જોવા છે, મારે તેમને સ્પર્શ કરવો છે, મારે તેમને સાંભળવા છે. ભલે તે ગમે એવા, ધો એટલે તેમ છતાં, ભલે તે ગમે એવા ખતરનાક હોય, ડરામણા હોય, બીક લાગે એવા હોય, તેમ છતાં મારી મુશ્કેલી, મારા દુશ્મનો, એને મારે જોવા છે, સ્પર્શ કરવો છે, સાંભળવા છે. આઈ વિલ સ્માઇલ માય સ્માઇલ એન્ડ ડ્રાય માય ટીયર્સ, હું મારું સ્મિત એ બરકરાર રાખીશ, હું મારું સ્મિત જાળવી રાખીશ. એન્ડ ડ્રાય માય ટીયર્સ, મારા આંસુ સૂકવી નાખીશ. પ્લીઝ લેટ મી સ્પીક માય સે, આજે મારે જે કહેવું છે તું મને કહેવા દે. આઈ એમ ઓફ ટુ ફાઇન્ડ માય વર્ડ્સ, માય ડ્રીમ, કદાચ હું મારા સપના સાકાર કરવામાં, બરાબર, સોરી, આઈ એમ ઓફ ટુ ફાઇન્ડ માય વર્ડ માય ડ્રીમ, બરાબર, હું એ તને છોડીને એ મારી દુનિયા શોધવા માટે, મારા સપના સાકાર કરવા માટે જાઉં છું. કાર માય નીચ, શું માય સિન્સ, તું મારું સ્થાન, તું મારું સ્મારક કંડારાવજે. બરાબર, અને હું મારી જાતને ઘડવા માટે જાઉં. સો માય સિમ્સ એટલે જાતને ઘડવી.
રિમેમ્બર, યાદ રાખજે, એઝ આઈ સેલ માય સ્ટ્રીમ, જ્યારે હું મારા ઝરણાની અંદર એ મુસાફરી કરી રહી હશ, આઈ વિલ લવ યુ ઓલ ધ વે, હું હર હંમેશને માટે તને ચાહતો રહીશ, હું તને પ્રેમ કરતીશ. ગ્લોસરી માંથી કેટલીક વાર સમાનાર્થી એ સ્ટાન્ઝાની અંદર પૂછવામાં આવે છે, તો એ ગ્લોસરી આપણે એકવાર જોઈ લેવી પડે. ચલો ગ્લોસરી જોઈ લઈએ છીએ, તો તમારે લોકોને શું કરવાનું છે, બુકની અંદર છે એ જમણા હાથે લખી નાખવાનું છે, બરાબર, જે પણ અર્થ આવતો હોય. એમાં ગ્લોસરી લાંબી છે ને, આમાંથી ઘણી બધી વાર એ સમાનાર્થી શબ્દ, વિરુદ્ધાર્થી શબ્દ એ પૂછાઈ શકે સ્ટાન્ઝાની અંદર. પોએમમાં ખાસ આવા પ્રશ્ન આવશે, રાઇમિંગ વર્ડ્સ આવશે, ઓપોઝિટ આવશે અને સિમિલર વર્ડ આવશે. ઓકે, ચલો લીલા. તો ટુ સ્લે એટલે ટુ વિન ઓવર, બરાબર, ના પર જીત મેળવવું, આ આવડે. ફો એટલે એનિમી થાય, ફો એટલે એનિમી, એનિમી ઇઝ અ હેડ, આ ફો એટલે એનિમી. પણ અહીંયા કેની વાત છે, અહીંયા વાત છે મુશ્કેલીની, બરાબર. મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરવું, બરાબર, મુશ્કેલીની વાત છે. બેટલ એટલે થાય યુદ્ધ, જંગ, કોન્ફ્લિક્ટ એટલે સંઘર્ષની વાત છે, બરાબર. ટુ સાઇઝ, બરાબર, ટુ સાઇઝ એટલે શું થાય, સીઝ છે, ટુ સીઝ એટલે શું થાય, આંચકી લેવું, ટુ ટેક અ હોલ્ડ ઓફ, આંચકવું અથવા છીનવવું, રાઈટ. કાર્વ, આ શબ્દ પૂછાઈ શકે એવો સ્ટાન્ઝાની અંદર. ગીવ ધ સિમિલર વર્ડ ઓફ કાર્વ, કાર્વ એટલે મેક, બનાવવું, કંડારવું. નીચ એટલે સ્પેસિફાઈ પ્લેસ, સ્મારક અથવા સ્થળ, રેડી. ફિયર શબ્દ પૂછાઈ શકે એવો, ફિયર તો ટેરર, ભય, ડર, ડર કે આગે જીત હે, બરાબર. તો સિમ્સ એટલે માઉલ્ડ વનસેલ્ફ, બરાબર, પોતાની જાતને ઘડવી. હે સાહેબ, તો ગાભાનો હું ઈ પોતું નહીં, પોતાની જાતને ઘડવી એટલે પોતાની જાતની વાત છે, પોતાની જાતને ઘડવી. ટુ બી ઓફ, આ પ્રશ્ન વેરી આઈએમપી એકવાર પૂછાઈ ગયેલો છે બોર્ડની અંદર. ટુ બી ઓફ એટલે લીવ, બરાબર, છોડીને જવું. અને ડ્રાય ટીયર્સ એટલે કાઉન્સેલ વનસેલ્ફ એટલે આંસુ સૂકવવા એટલે પોતાની જાતને મનાવવી. અહીંયા શું અર્થ લેવાનો છે, આંસુ સૂકવવા. રેવડી, વિક્ટરી એટલે વિનિંગ, જીત. ચલો, તો હવે આ પોએમની અંદર કાંઈ બાકી રહ્યું નથી, કાંઈ એટલે કાંઈ બાકી રહ્યું નથી. ઓકે, ક્લિયર. આવતીકાલના લેક્ચરની અંદર પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.